હેલો આલ્કેન અને હેલો એરીનનું વર્ગીકરણ સૌથી પહેલો ટોપિક આ ચેપ્ટરની અંદર. હેલો આલ્કેન અને હેલો એરીનનું વર્ગીકરણ એક સાથે જ આપેલું છે. સૌથી પહેલા વર્ગીકરણની અંદર પહેલો ટોપિક આવે છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. સાવ જ ઈઝી છે. હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે એ પ્રમાણે કહેવાનું છે. સૌથી પહેલા આપણે દેખાય જ છે હેલોજન 1 છે, મોનો હેલો આલ્કેન, બેન્ઝીન રિંગ નથી. 2 હેલોજન છે એટલે ડાય હેલો આલ્કેન. પછી 3 હેલોજન છે તો ટ્રાય હેલો આલ્કેન. 3 પછી વધારે હેલોજન હોય તો 4 5 6 7 ટેટ્રા, તો એને આપણે કહીશું પોલી હેલોજન. ટ્રાય ટેટ્રા વગેરે સંયોજનો ભેગા થશે એટલે આપણે એને કહીશું પોલી હેલો સંયોજન. એવી જ રીતે બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય, 1 હોય તો મોનો હેલો આલ્કેન, 2 હોય તો ડાય હેલો આલ્કેન, 3 હશે તો ટ્રાય આલ્કેન નહીં આવે, આલ્કેનની જગ્યાએ શું આવશે? એરીન. બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હશે ડાયરેક્ટ 1 તો ડાય મોનો હેલો એરીન, 2 જોડાયેલા હશે તો ડાય હેલો એરીન, 3 જોડાયેલા હશે તો ટ્રાય હેલો એરીન. ઓકે, તો આ થઈ ગયું વર્ગીકરણ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. સાવ જ સિમ્પલ છે, બરોબર. 3 કે એનાથી વધારે આવશે એટલે આપણે એને પોલી હેલોજન કહીશું. અહીંયા x બરાબર શું આવી શકે? તો x બરાબર ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન લેશું. કુલ 3 વર્ગીકરણ આપણે કરવાના છે હેલો આલ્કેન હેલો એરીનમાં. એમાં એક વર્ગીકરણ પૂર્ણ કર્યું હેલોજનની સંખ્યાને આધારે. બીજું વર્ગીકરણ જોઈએ આપણે. બીજું જે વર્ગીકરણ છે એના અંદર 3 સબ ટોપિક છે. હવે બીજું જે વર્ગીકરણ છે એ કોના આધારે છે? તો આ ખાસ પોઈન્ટ સમજવાનો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકૃત હોવો જોઈએ. sp3 સંકૃત મતલબ કે એ કાર્બન બીજા એક જ બંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. કાર્બન કાર્બન એક બંધ હોય તો જ તમે તે કાર્બનને sp3 સંકૃત કાર્બન કહી શકો. હવે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે sp3 સંકૃત છે, એના આધારે બીજા 3 સબ વર્ગીકરણ થાય છે. તો સૌથી પહેલા જે છે એ પોઈન્ટ આલ્કાઇલ હેલાઇડ. તો એનામાં પણ બીજા 3 છે પ્રકાર. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. બરોબર ધ્યાનથી સમજજો. આ ચેપ્ટરમાં જે આવશે એ કન્ટિન્યુ નેક્સ્ટ ચેપ્ટરમાં પણ આવવાનું છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનો મતલબ થાય હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક જ આલ્કાઇલ સાથે જોડાયેલો છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, એને પ્રાથમિક કહેશું. તેવી જ રીતે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા 2 આલ્કાઇલ સાથે જોડાયેલો છે, તેથી તે આલ્કાઇલ હેલાઇડને આપણે કહીશું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. તેવી જ રીતે તૃતીયક હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, એટલે તેને કહીશું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. પણ કન્ડિશન એ છે આપણી કે અહીં જે આપણે કાર્બન લીધેલો છે એ કમ્પલસરી sp3 સંકૃત જ હોવો જોઈએ. કમ્પલસરી મતલબ કાર્બન કાર્બન એક બંધ જ હોવા જોઈએ. અને આ ની જગ્યાએ મિથાઇલ, ઇથાઇલ, બેન્ઝાઇલ, પ્રોપાઇલ કાંઈ પણ તમે લઈ શકો છો. તો એક આ વર્ગીકરણ થયું આલ્કાઇલ હેલાઇડનું. ખાસ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કોના ઉપર? હેલોજન જોવાનું. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ એક જ R સાથે જોડાશે તો પ્રાથમિક, 2 R સાથે જોડાશે તો દ્વિતીયક અને 3 R સાથે જોડાશે તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાશે. કોને જોવાનો? હેલોજનની બાજુવાળો કાર્બન બીજા કેટલા આલ્કાઇલ સાથે જોડાયેલો છે. હવે નેક્સ્ટ વર્ગીકરણ જોઈએ. આ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એલાઇલિક અને બેન્ઝાઇલિક. આના પ્રશ્નો પણ ઘણા બધા છે. સ્વાધ્યાયની અંદર પણ પ્રશ્નો છે, ઉદાહરણમાં પણ છે. તો સૌથી પહેલા એલાઇલિક હેલાઇડ. આપણી પહેલી કન્ડિશન એ હતી કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp3 જ હોવો જોઈએ. એના આધારે આપણે વર્ગીકરણ લેવાનું છે. એમાં એક વર્ગીકરણ પૂરું કર્યું આલ્કાઇલ હેલાઇડ. એમાં 3 પ્રકાર જોયા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે બીજો પ્રકાર જોઈએ છે એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp3, બિલકુલ એની બાજુવાળો કાર્બન છે એ sp2 હોવો જોઈએ.
બિલકુલ એની બાજુવાળો કાર્બન. એટલે હેલોજન કાર્બન sp3 એની બાજુવાળો કાર્બન કેવો હોવો જોઈએ? sp2 હોવો જોઈએ. તો તમે એને કહી શકો એલાઇલિક હેલાઇડ. તમે યાદ કેવી રીતે રાખશો એલાઇલિક હેલાઇડ ને? તો આવી રીતે યાદ રાખી શકો. હેલોજન કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ. હેલોજન કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ એ આપણો એલાઇલિક હેલાઇડ નું ઉદાહરણ થશે. ચલો ચેક કરીએ. હેલોજન અહીંયા કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડાયરેક્ટ શું આવી ગયા? ડબલ બોન્ડ. પણ આ બેન્ઝીન નથી, હેલો એરિન નથી, કારણ કે દ્વિબંધ જે છે એકાંતરે નથી. દ્વિબંધ એકાંતરે હશે તો હેલો એરિન થઈ જશે. તે દ્વિબંધ એક જ જગ્યાએ છે, ભૂલ ના કરજો. હેલો આલ્કેન નું ઉદાહરણ છે એલાઇલિક હેલાઇડ. ફરીથી એક વખત એલાઇલિક હેલાઇડ એટલે હેલોજન કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ. તો ઉદાહરણ થઈ ગયું એલાઇલિક સંયોજનો. નેક્સ્ટ ઉદાહરણ લઈ લઈએ. બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો એના ઉદાહરણ એલાઇલિક હેલાઇડ ની જેમ જ છે, પણ બેન્ઝાઇલિક નામ ઉપરથી હેલોજન કાર્બન આપણો ટોપિક જ છે sp3 સંકૃત હોવો જોઈએ. હેલોજન કાર્બન અને ડાયરેક્ટ એની બાજુમાં બેન્ઝીન રિંગ આવી જશે તો આપણે એને કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ. હેલોજન કાર્બન અને ડાયરેક્ટ બાજુમાં જ બેન્ઝીન રિંગ હોવી જોઈએ તો એને આપણે કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ. એના અલગ અલગ પ્રકાર જોઈએ. જો બંને સાઈડ હાઇડ્રોજન હાજર હોય તો પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. બંને સાઈડ હાઇડ્રોજન હાજર, એક હાઇડ્રોજનને વિસ્થાપિત કરી અને આલ્કાઇલ સમૂહ હાજર હોય, એક R અને એક H, તો એને આપણે કહીશું દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. અને જો અહીંયા પણ હાઇડ્રોજનને દૂર કરી અને R ઉમેરશું તો એ થઈ જશે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. બેન્ઝાઇલિક હેલાઇડ નો મતલબ શું થાય? હેલોજન કાર્બન અને બિલકુલ એની બાજુમાં બેન્ઝીન રિંગ. આ થઈ જશે બેન્ઝાઇલિક. જો બંને હાઇડ્રોજન હશે તો પ્રાથમિક, એક હાઇડ્રોજન અને એક R આવશે તો દ્વિતીયક, અને બંને જગ્યાએ R આવશે તો તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ થશે. ફરીથી એક વખત આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ કે બેન્ઝાઇલિક હેલાઇડ, એમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ તો sp3 જ છે, એ બદલાવો જોઈએ નહીં. તો આપણું આ બીજું વર્ગીકરણ પૂરું થયું. હવે છેલ્લું વર્ગીકરણ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે. ત્રીજો પ્રકાર જોઈએ વર્ગીકરણનો. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે કેવો હોવો જોઈએ? sp2 સંકૃત. sp2 સંકૃત કાર્બન કોને કહેવાય? તો કે હેલોજનની બાજુવાળો કાર્બન છે એ દ્વિબંધથી જોડાયેલો હોવો જોઈએ. દ્વિબંધથી જોડાયેલો હશે એ sp2 સંકૃત હશે. તો હેલોજન ડાયરેક્ટ ડબલ બોન્ડ વાળા કાર્બનથી જોડાયેલો હોય દ્વિબંધ વાળા તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બિલકુલ ડબલ બોન્ડ વાળો છે, sp2 જ છે, તો એ વિનાઇલિક. એલાઇલિક અને વિનાઇલિકમાં ફરક કેટલો છે? તો એલાઇલિક આપણે આને પહેલા જોયું એમાં એવું હતું કે કાર્બનની વચ્ચે સિંગલ બોન્ડ આવતો તો પછી ડબલ બોન્ડ આવતો, જ્યારે વિનાઇલમાં હેલોજન સાથે ડાયરેક્ટ જે કાર્બન છે એ sp2 છે. અહીંયા શું આવતું હતું? sp3. કોનું ઉદાહરણ છે આ? એલાઇલિક, જે આપણે પહેલા કર્યું. ફરક ખબર પડી? વિનાઇલિકમાં શું હશે? હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ ડાયરેક્ટ ડબલ બોન્ડ વાળો છે, જ્યારે એલાઇલિકમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હતો એ સિંગલ બોન્ડ વાળો છે. તો એનામાં આગળ જોઈએ આપણે વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ નો મતલબ થાય હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ એટલે કે એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય તો એને આપણે કહીશું એરાઇલ હેલાઇડ. હેલોજન ડાયરેક્ટ એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય તો આપણે એને કહીશું એરાઇલ હેલાઇડ. અહીંયા આપણું વર્ગીકરણ પૂરું થયું. વર્ગીકરણનો એક ફટાફટ રીકોલ કરી લઈએ કેટલું વર્ગીકરણ આપણે કર્યું, શું આવ્યું એની અંદર. તો વર્ગીકરણ આટલામાં આખે આખું આવી જશે. હેલો આલ્કેન હેલો એરિનનું વર્ગીકરણ 3 પ્રકારે કર્યું. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે મોનો હેલો આલ્કેન, ડાય હેલો આલ્કેન, ટ્રાય હેલો આલ્કેન 3 થી 3 4 5 એવી રીતે આવશે એટલે આપણે કહીશું પોલી હેલોજન. પછી આપણે કર્યું હેલોજન જે છે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હતો, એમાં 3 પ્રકાર જોયા. આલ્કાઇલ હેલાઇડ, એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. એલાઇલિક હેલાઇડ, એમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp3, એની બાજુવાળો sp2.
અને બેન્ઝાઇલમાં આપણે જોયું હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ, અને હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ ડાયરેક્ટ sp2 સંકૃત હોય તો એના બે પ્રકાર, વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. વિનાઇલમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એની બાજુમાં ડબલ બોન્ડ આવશે, અને એરાઇલમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એમાં ડાયરેક્ટ એરોમેટિક રિંગ આવશે. તો અહીંયા આપણે વર્ગીકરણ પૂર્ણ કર્યું. સમજાઈ ગયું? મસ્ત સમજાઈ ગયું? તમને પણ સમજાઈ ગયું? બરોબર?